અને વડોદરા દર ચોમાસે ડૂબતું હોય છે અને આ વખતે જ્યારે ચોમાસું હવે નજીક છે ત્યારે તબાહી ન મચે એના માટે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિને ખાળવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે। નદીને ઊંડી કરવામાં આવી રહી છે, પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે, જેને આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ પહોંચ્યા હતા। આગામી 10મી જૂને વિશ્વામિત્રીની કામગીરીના 100 દિવસ પૂર્ણ થવાના છે। 100 દિવસનો જે પ્રોજેક્ટ હતો 100 દિવસ 10મી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેઝિંગની બાકી છે, તે પણ કામગીરી ચાલુ છે। વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા 2 થી 3 ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેઝિંગની કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય, આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં ભળે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સંગ્રહ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે, જે માટે 1,32,000 સ્ક્વેર મીટરમાં પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી।